આજનો પ્રેરણા સંદેશ ભાગ 109। ભારતમાં ભર્તૃહરિ નામના એક મહાન રાજા થઈ ગયા। તેઓ માળવા પ્રદેશની ઉજ્જૈન નગરીના રાજા હતા અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન, નીતિજ્ઞ અને જ્ઞાની હતા, પરંતુ તેઓ નિસંતાન હતા। તેઓના દરબારમાં ગૌતમ નામના એક ઋષિ પધાર્યા। રાજા ભર્તૃહરિએ તેઓની પાસે સંતાન પ્રાપ્તિના આશીર્વાદ માંગ્યા। ત્યારે ગૌતમ ઋષિ બોલ્યા કે રાજન, તમારા ભાગ્યમાં સંતાન તો નથી, પરંતુ હું તમને એક અમર ફળ આપું છું। તે તમે ખાશો તો તમને અમરત્વ મળશે, તમે મરશો જ નહીં। રાજા ભર્તૃહરિને અમરફળ તો મળ્યું, પરંતુ તેમણે પોતાની પત્ની અનંગસેના, જેનું બીજું પ્રસિદ્ધ નામ પિંગળા પણ છે, તે રાણીને આ અમરફળ આપ્યું, કારણ કે રાજાને પોતાની પિંગળા રાણીમાં વધારે પ્રેમ હતો। પરંતુ પિંગળાને રાજા પ્રત્યે પ્રેમ નહોતો। તેને તો ઘોડશાળ સંભાળતા ચંદ્રચૂડ નામના અશ્વપાલ સાથે પ્રેમ હતો। તેથી તે રાણીએ એ અમરફળ ચંદ્રચૂડને આપ્યો। તો આ ચંદ્રચૂડ અશ્વપાલને રાણી પ્રત્યે સ્વાર્થને લીધે જ હેત હતું, પરંતુ ખરેખર તો તેને રૂપલેખા નામની એક ગણિકા સાથે પ્રેમ હતો। તેથી તેણે એ અમરફળ તે રૂપલેખાને આપ્યું। આ ગણિકાને રાજા ભર્તૃહરિ પ્રત્યે વધુ પ્રેમ હતો। તેણે વિચાર કર્યો કે હું અમર થઈને શું કરીશ, માટે આ ફળ હું ભર્તૃહરિ રાજાને જ આપી આવું। જ્યારે ફરતું ફરતું એ અમરફળ પુનઃ ભર્તૃહરિ રાજાના હાથમાં આવ્યું અને તપાસ કરતાં બધી જ વિગત જાણવા મળી, ત્યારે તેઓ ખૂબ જ ઉદાસ થઈ ગયા। તેઓને વિચાર આવ્યો કે આ જગત કેટલું સ્વાર્થી છે। તેઓનું મન સંસારમાંથી ઉઠી ગયું અને પોતાના નાના ભાઈ વિક્રમને ગાદી સોંપીને તેમણે ગુરુ ગોરખનાથના શિષ્ય બનીને વૈરાગ્ય લઈ લીધો। તેઓએ 100 શ્લોકોના 3 પુસ્તકો લખેલા: શૃંગાર શતક, નીતિશતક અને વૈરાગ્ય શતક। નીતિશતક ગ્રંથમાં તેઓ પોતાના જીવનનો આ પ્રસંગ લખતા વર્ણન કરે છે કે યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્યમિચ્છતિ સજનોન્યસક્ત અસ્મત્કૃતે ચ પરિશિષ્યતિ કાચિદન્યા ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ। અર્થાત, જે રાણીમાં મને સ્નેહ છે તેમને મારા પ્રત્યે પ્રેમ નથી। એ રાણીને તો અશ્વપાલ જોડે પ્રેમ છે, પણ તે અશ્વપાલ ગણિકા પ્રત્યે આસક્ત છે અને તે ગણિકાને મારા માટે હેત છે। માટે ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ। રાણીને ધિક્કાર છે, અશ્વપાલને ધિક્કાર છે, કામદેવને ધિક્કાર છે, ગણિકાને ધિક્કાર છે અને મને પણ ધિક્કાર છે। આ વિચારથી તેઓની આંખો ખુલી ગઈ અને જીવન કેવું છે તે અહેસાસ થતાં તેઓએ અધ્યાત્મનો પંથ લઈ લીધો। એવી કહેવત છે કે બ્રેકઅપ ઇન લવ ઇઝ વેકઅપ ઇન લાઈફ। જ્યારે કોઈ પ્રિયતમ સાથેનો આપણો સ્નેહ કોઈ કારણથી તૂટી જાય છે, ત્યારે માણસને ખ્યાલ આવે છે કે જિંદગી શું છે। ભર્તૃહરિ રાજાનો એક મહાન ગુણ એ હતો કે રિલેશનશિપમાં બ્રેકઅપ થવાથી તેઓએ કોઈ ખોટો માર્ગ ન લીધો, પરંતુ ભગવાનની ભક્તિનો માર્ગ લીધો। સામાન્યતઃ માણસના જીવનમાં જ્યારે બ્રેકઅપ થતું હોય છે, ત્યારે તે હતાશ, નિરાશ થઈને ડિપ્રેશનમાં જતો રહે છે, ઉદાસ થઈને ફરે છે, તો વળી કોઈક આક્રમક બનીને હિંસાની દુષ્પ્રવૃત્તિ પણ કરે છે। કેટલાક પોતે જ આત્મહત્યા કરે છે, તો કેટલાક દારૂ અને વ્યસનોમાં જીવન બરબાદ કરી નાખે છે। પરંતુ ભર્તૃહરિ રાજાએ જેવો પ્રેમ પિંગળા રાણી પ્રત્યે હતો તેથી પણ વધુ પ્રેમ પરમાત્મા પ્રત્યે કર્યો। જેટલું જગતમાં બંધન હતું તેથી વધુ ભગવાનમાં બંધાયા અને આસક્તિનો માર્ગ છોડી અધ્યાત્મનો પંથ લઈ લીધો અને પોતાનું જીવન સાર્થક કરીને અનેકને સારી પ્રેરણાઓ આપી। કારણ કે માનવીય સંબંધોમાં સ્વભાવવશ બ્રેકઅપ અને પેચઅપ થતા જ રહે છે। એમાં મેન્ટલી ડિસ્ટર્બ થઈને જીવન બરબાદ કરવું તે બુદ્ધિશાળી માણસનું લક્ષણ નથી। કારણ કે સાચા સંબંધોમાં બ્રેકઅપ નથી હોતા। સાચા સંબંધોમાં બ્રેકઅપ નથી હોતા। જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં ચેકઅપ નથી હોતા અને તૂટેલા સંબંધોના ક્યારેય બેકઅપ નથી હોતા। માટે એવી કહેવત છે કે મેક અ માઇન્ડ વિચ નેવર માઇન્ડ્સ, મેક અ હાર્ટ વિચ નેવર હર્ટ્સ, મેક અ ટચ વિચ નેવર પેન્સ એન્ડ મેક અ રિલેશન વિચ નેવર એન્ડ્સ।
એટલે કે એવું મન બનાવો કે જે કોઈ દિવસ ખોટું ન લગાડે, એવું દિલ બનાવો કે જે કોઈ દિવસ દુઃખ ન પહોંચાડે, એવી રીતે સ્પર્શ કરો કે કોઈને પીડા ન થાય, અને એવા સંબંધો બનાવો જે કોઈ દિવસ સમાપ્ત ન થાય. અને કદાચ સંબંધો સમાપ્ત થાય તો પણ આપણા સદ્ગુણો સમાપ્ત ન થવા જોઈએ, અને દુર્ગુણો, દુરાચાર, બદલો લેવાની ભાવના વગેરે દોષો જીવનમાં પ્રવેશવા ન જોઈએ. કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે સંયોગ અને વિયોગનું ચક્ર એટલે સંસાર. મળવું અને જુદા પડવું તે જ આ જગતનો નિયમ છે. કદાચ કોકની સાથે સારા સંબંધો આખી જિંદગી સચવાયા પણ ખરા, પરંતુ એ વ્યક્તિ પણ એક દિવસ તો આપણને છોડીને જવાની જ છે. માટે સમજણયુક્ત સંબંધો જ માણસને સુખ અર્પે છે, અને એ સમજણ મળે છે આપણા શાસ્ત્રોમાંથી, સત્સંગમાંથી અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાથી. આ સમજવા એક પ્રસંગ જાણવા જેવો છે. એકવાર એક માણસનું ટ્રેનની મુસાફરી દરમિયાન પાકીટ ખોવાઈ ગયું, પરંતુ એક સજ્જનના હાથમાં આવ્યું. તેમણે ખાતરી કરીને પાકીટ પાછું આપ્યું, પરંતુ એક પ્રશ્ન પૂછ્યો કે તમારા પાકીટમાં એક ભગવાનનો ફોટો છે, તો તમે ભગવાનનો ફોટો કેમ રાખો છો? ત્યારે પેલા માણસે કહ્યું કે જુઓ, જ્યારે હું નાનો હતો ત્યારે હું મારા મમ્મી પપ્પાનો ફોટો મૂકતો હતો. તેઓના મૃત્યુ બાદ હું મારા મિત્રોનો ફોટો મૂકતો હતો, પણ તેઓ પણ ધંધા વ્યવસાય માટે અલગ અલગ દેશોમાં જતા રહ્યા. પછી મને એક યુવતી સાથે પ્રેમ થયો, મેં તેનો ફોટો મૂક્યો, પણ તે મને છોડીને જતી રહી, એટલે મેં તેનો ફોટો કાઢી નાખ્યો. પછી મારા લગ્ન એક સારા કુટુંબમાં થયા, એટલે હું મારી પત્નીનો ફોટો મૂકતો થયો. પછી અમારા બાળકો થયા, એટલે બાળકોનો ફોટો મૂકતો થયો. બાળકો પણ મોટા થયા અને પોતપોતાની રીતે લગ્ન કરી છૂટા પડ્યા. પત્ની પણ મૃત્યુ પામી. એટલે મેં વિચાર કર્યો કે મેં જેનો જેનો ફોટો મારા પાકીટમાં મૂક્યો છે તે બધા જ ધીમે ધીમે મને છોડીને જતા રહ્યા. માટે મારે હવે એનો ફોટો મૂકવો છે જે મને છોડીને કોઈ દિવસ ન જાય, જે મને નિસ્વાર્થપણે પ્રેમ કરે, જે મને આ લોકમાં અને મૃત્યુ પછી પણ સાચવે. તેથી મેં હવે મારા ભગવાનનો ફોટો મૂક્યો છે. તેથી જ બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે કે રે સગ પણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. માટે આપણે સૌ સાંસારિક સંબંધોને સારી રીતે નિભાવતા ભગવાન સાથેના શાશ્વત સંબંધને અકબંધ રાખીને સમજણની સંજીવનીથી જીવન સાર્થક કરીએ, એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.